જય શ્રી રામ, કેમ છો તમે બધા? તો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. તો અત્યારે આપણે ઋષિકેશની અંદર જઈએ છીએ, ભૂતનાથ મહાદેવની અંદર, જેમાં આ ભાઈ અમારા જો સિનેમેટોગ્રાફર અને આ ભાઈ અમારા જો બંને ફોટોગ્રાફર. અમે તમને તો ખબર છે કે આપણે ફોટોગ્રાફર સિનેમેટોગ્રાફર સાથે લઈને જ ફરીએ. અને આપણી જોડે બેગ છે કેમેરાનું. ફાઇનલી ભૂતનાથ મહાદેવનો ગેટ આવી ગયો છે. તો હજી આ લોકોને હજી કંઈક બીજું જ સૂઝે છે, હજી આગળ આગળ ધોળા જ જાય છે. ભાઈ તમે શું વિચારો છો અહીંયાથી? ક્યાં વોટરફોલ એ છે? જી હા, હા ભાઈને વોટરફોલ જોવા જવાનો ઈચ્છા થાય છે, તો હું બી આ લોકોની સાથે સાથે વોટરફોલ જોવા જઈશ. ફાઇનલી ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ વોટરફોલ જોવા માટે. લોકો કહે છે કે અહીંયા વોટરફોલ છે, હવે જોઈએ આગળ શું છે. જંગલ વિસ્તારવાળો રસ્તો આવી ગયો છે. તો જો અત્યારે જંગલ વિસ્તારમાં જઈએ છીએ. ભાઈ કોઈ જનાવર સામું મેળવું છે, બધાની દેવાય દવારી. हेलो पिंकल भाव, सामने तो देखो. हाय. हाँ, यहाँ पर भी शूट कर रहे हैं, देखो ये सब. હવે જો અમને વોટરફોલ જોવા લઈ જાય છે ત્રણે, તો જોઈએ જ્યાં જઈએ ત્યાં. હા લોકોને અહીંયા બી શૂટિંગ ઉતરવાનું આમ જો કે વોટરફોલ જેવો વિચારો તો એટલો બધો ખાસ નથી, પણ અમારા ફોટો વિડીયો અને રીલ્સ બની જશે એટલો તો છે. ફરીથી એવું બોલો. અહીંયા જો આલો કરોડિયાના ફોટા પાડે, એટલે માળાના પાડો તો ઘણું છે. હવે કરોડિયો છે, તમને કોઈ દેખાય તો કહેજો. ફાઇનલી મિત્રો અત્યારે અમે ઋષિકેશમાંથી બહાર આવી ગયા છીએ. અત્યારે જો ચાલ્યા જઈએ છીએ. એટલે તમે શું બધી આટલી બધી વાતો કરો, અમને કહેજો. ફાઇનલી મિત્રો હવે જો અમે ઋષિકેશથી હવે હરિદ્વાર જવા માટે નીકળી ગયા છીએ. બધા ગંગા મૈયાના દર્શન કરી લ્યો.